લોકો મારી વિરુદ્ધ કંઈ કરે ને એ પહેલાં મારે જ કંઈક કરવું પડશે. હેલો વકીલ સાહેબ, લિસન મી કેરફુલી. સમજાઈ ગયું? ગુડ. ક્રિશ, તે સરસ આઈડિયા લગાવ્યો. તો ચાલો શરૂ કરીએ. ચાલો. આટલા ખુશ થઈને શું જોઈ રહ્યા છો? એ જ રશ્મિ કે જ્યારે આખો પરિવાર સાથે હોય ને ત્યારે ગમે એટલા મોટા દુઃખને હટાવી શકાય છે. આ લોકોનો સમ ખરેખર હિમાલય જેવડો મોટો છે, એને કોઈ તોડી નહીં શકે. હા, તમારી વાત સાચી છે. ઝાડના મૂળિયા સ્ટ્રોંગ હોય ને તો એની શાખાઓને તોડવી સહેલી નથી હોતી. તું ઉર્મિલાબેનની વાત કરે છે ને? એકદમ બરાબર સમજ્યા. એ જ વાત છે રશ્મિ. આટલા મોટા એમ્પાયરના ઓનર પરથી નીચે આવીને નવા બિઝનેસના પાયા ખોદવા એ કોઈ સહેલી વાત નથી. આખું ઘર અહીંયા છે આપણી રાધા સિવાય. હા, રાધા વગર તો બંને પરિવાર અધૂરા છે. ક્યારે આવશે મારી દીકરી? અરે, તમે તો ઇમોશનલ થઈ ગયા. જુઓ, આજે ક્રિશ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે. આજે એમનો નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે. આપણે ક્રિશને સપોર્ટ કરવાનો છે. પ્લીઝ દુઃખી નહીં થાવ. ને તમને રાધાએ આપેલું વચન યાદ છે ને? હર્ષ, તું શું કરે છે? તું કામ કરે છે કે વધારે છે? મેં શું કર્યું? અરે, મેં અહીંયા સાફ કર્યું હતું અને તે ફરીથી અહીંયા કચરું નાખ્યું. મને સાફ નહોતું લાગ્યું એટલે મને થયું લાવો ફરીથી સાફ કરી દઉં. તને દેખાતું નથી? ના, હું એટલે બીજી બાજુ સાફ કરતો હતો ને. બસ બસ, હવે બંને જણા લડવાનું બંધ કરો અને ચલો સાથે મળીને જગ્યાને સાફ કરો. જુઓ ને મમ્મી. ના મમ્મી, હું બીજી બાજુ જાઉં છું. અહીંયા નીલા સાફ કરશે. અરે હર્ષ, મિસ્ટ્રી શું કરે છે? મિસ્ટ્રી તું જોઈને કામ નથી કરી શકતો? અરે જુઓ ત્યારે મને જ માર કરે છે. ભગવાને તને આંખો નથી આપી?